વધીએ આગળ અને આપણા ફર્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. હવે એક્ઝામ્પલ્સ અહીંયા સમજો. એક પ્લેટ આપેલી છે, રાઈટ, કે જેનો એરિયા છે 0.125 મીટર સ્ક્વેર, રાઈટ. A plate of 0.125 meter square area is 0.0254 mm apart from a fixed plate. એટલે બે પ્લેટો આપેલી છે, કંઈક આ રીતની કન્ડિશન આપેલી છે. માનો કે આ ફર્સ્ટ પ્લેટ છે અને માની લ્યો કે આ સેકન્ડ પ્લેટ છે, રાઈટ. ઈ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ તમને આપ્યું છે, એ ડિસ્ટન્સ કેટલું આપી દીધું છે? 0.0254 mm, બરાબર. એટલું ડિસ્ટન્સ આપ્યું છે. એનો મતલબ એમ થયો કે y, જે તમને y આપ્યો છે, આપણે કીધું હતું ને કે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ હતો, તો ફૂલી ડેવલપ થઈ જાય ફ્લો ત્યાં સુધીની ઊંચાઈ, રાઈટ. તો ઈ ઊંચાઈ તમને કેટલી આપી દીધી? y આપી દીધી 0.025 mm, બરાબર. એને મીટર્સ ની અંદર કન્વર્ટ કરવા માટે થઈ આપણે એને 10⁻³ વડે શું કરશું? મલ્ટીપ્લાય કરશું. આ મીટર સ્ક્વેર નહીં આવે પણ મીટર આવશે, યાદ રાખજો, રાઈટ. પ્રિન્ટિંગ મિસ્ટેક્સ. નાઉ ઇટ મૂવ્સ 0.61 મીટર પર સેકન્ડ. આટલી વેલોસિટી, મીટર પર સેકન્ડ છે, એ કેનો યુનિટ છે? વેલોસિટીનો. એટલે વેલોસિટીની વેલ્યુ આપણને આપી દીધી du 0.61 મીટર પર સેકન્ડ. એન્ડ રિક્વાયર્ડ ફોર્સ F ની વેલ્યુ આપી છે 0.245 ન્યૂટન ટુ મેન્ટેન સ્પીડ. ડિટરમાઇન ડાયનેમિક વિસ્કોસિટી. ડાયનેમિક વિસ્કોસિટી એટલે મ્યુ ગોતવાનું છે. આપણને ખબર છે કે મ્યુ નો ફોર્મ્યુલા શું થાય? મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટાઉ du અપોન dy. આ ફોર્મ્યુલા થાય, રાઈટ. તો du આપણને આપી દીધા, dy આપણને ગોતવાનો છે, રાઈટ. અને ટાઉ ની વેલ્યુ ક્યાંય આપી નથી, પણ આપણને ટાઉ ગોતવો હોય તો આપણને ખબર છે શીયર સ્ટ્રેસ ટાઉ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન શું થઈ જશે? એરિયા થઈ જશે, રાઈટ. તો અહીંયા ફોર્સ આપ્યો છે, કેટલાનો આપ્યો છે? આટલા ન્યૂટનનો ફોર્સ આપી દીધો, 0.245 ન્યૂટનનો ફોર્સ આપી દીધો. અને એરિયા ઓલરેડી પ્લેટનો આપણે આ એક જ જગ્યાએ આપ્યો તો કેટલો આપ્યો છે? 0.125. જો આ બેનું તમે ડિવિઝન કેલ્ક્યુલેટર ની અંદર કરશો તો 1.96 ન્યૂટન પર mm સ્ક્વેર નો આપણને શું મળશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર નો આપણને શું મળશે? ફોર્સ મળશે, રાઈટ. આ ફોર્સ મળશે અને ન્યૂટન પર મીટર સ્ક્વેર ને આપણે mm સ્ક્વેર ની અંદર ફેરવવા માટે થઈને એને 10⁻³ વડે શું કરશું? આપણે મલ્ટીપ્લાય કરશું. સો હવે જો આ ફોર્મ્યુલા જે હતો, આમાં ટાઉ ની વેલ્યુ, શીયર સ્ટ્રેસ ની વેલ્યુ આપણને મળી ગઈ. શીયર સ્ટ્રેસ ની વેલ્યુ આપણે આ ફોર્મ્યુલા ની અંદર પુટ આઉટ કરી દઈએ. du ની વેલ્યુ છે આપણી પાસે 0.61 આવી રહી, અને dy ની વેલ્યુ ઓલરેડી હતી 0.0254 mm ની જગ્યાએ આપણે કેમાં કન્વર્ટ કરી નાખ્યું? એને મીટરમાં. એટલે તો આને mm માં કન્વર્ટ કરવાની જરૂરિયાત નથી, આ ઓલરેડી કેમાં આવી ગયું? મીટરમાં તો છે જ. એટલે આને એમણો રાખશું અને આ મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું હતું આપણે, રાઈટ. તો આની જે વેલ્યુ રહી એ અહીંયા પુટ આઉટ કરી દેશું. So 0.61 upon 0.0254 into 10⁻³ એક વસ્તુ યાદ રાખજો, આ છેદનો છેદ એટલે ડિનોમિનેટરનો ડિનોમિનેટર છે, એ ક્યાં જશે? ન્યુમિનેટર એટલે અંશમાં જાય, રાઈટ. આ છેદનો છેદ અંશમાં જાય એટલે આવી રીતના છે, યાદ રાખજો. ટાઉ અપોન du અપોન dy. એટલે આ છેદનો છેદ છે એટલે ડિનોમિનેટરનો ડિનોમિનેટર ક્યાં જશે? ન્યુમેરેટરમાં જશે. સો આઈ કેન રાઇટ ધેટ ટાઉ મલ્ટીપ્લાય બાય dy અપોન du. બધાની વેલ્યુ મૂક દઉં 1.96 માઇનસ મલ્ટીપ્લાય dy ની વેલ્યુ છે 0.0254 into 10⁻³ અપોન માં કેટલા થઈ જશે? 0.61. આનું કેલ્સી ની અંદર જો હું પ્રોસેસ કરું તો અરાઉન્ડ રફલી આન્સર આવો આવે છે 0.040816 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. હવે જો આપણે આવો આન્સર લખો તો બી કોઈ ઇશ્યુ નથી, પણ બને ત્યાં સુધી એક્ઝામ ની અંદર આવી રીતના આન્સર લખવાની ટ્રાય કરવાની. હવે હું આને આગળ આંકડા લઉં પોઈન્ટ ની પહેલા, તો 1 2 3 4 અને 5 6 7 આ રીતના આગળ હું લેતો જવાના. તો 8.16 into 10⁻⁵ 5 વડે હું આને શું કરીશ? ડિવાઈડ કરી દઈશ. એટલે આને 10 ની 5 મીંડા વડે ડિવાઈડ કરી દઈશ. 10⁻⁵ અહીંયા લખી શકાય. તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ લખી શકીએ. તો 8.16 એટલે અહીંથી જોવો તમે 1 2 3 4 અને 5 આપણે લીધા આગળ, બરાબર છે. એટલે 5 પોઈન્ટ આપણે શિફ્ટ અપ કરાવશું આ સાઈડ. કઈ બાજુ? જમણી સાઈડ. જમણી સાઈડ શિફ્ટ અપ થાય ને એટલે માઇનસ લખાય, અને ડાબી સાઈડ શિફ્ટ અપ થાય ને તો પ્લસ લખાય 10⁵. સો આઈ કેન રાઇટ ધેટ 8.16 into 10⁻⁵, બરાબર છે. આ યાદ રાખજો, શિફ્ટિંગ નો જે નિયમ છે ને એવડો. કદાચ આપણે જમણી બાજુ લીધા હોત, જમણી બાજુ લીધું હોત, 81 લીધું હોત તો 10⁻⁶ થઈ જાય, અને 816 લઈ લીધું હોત તો 10⁻⁷ થઈ જાય, રાઈટ. પણ આપણે એક લઈ લેવાનું 8.16 into 10⁻⁵. પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, ઓર યુ કેન રાઇટ ધેટ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. આને લખવાની જગ્યાએ યુ જસ્ટ ફોલો ધીસ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. આટલી આપણને શું મળશે? ડાયનેમિક વિસ્કોસિટી મળશે.